હુડાના વિરોધને લઈને હિંમતનગર ખાતે જે 11 ગામના ખેડૂતો છે, 18 સમાજના જે લોકો છે, જે હુડાના વિરોધ સાથે અહીં આવી પહોંચે છે. આપણે કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, આપનું નામ પરિચય અને શા માટે અહીં આવવું પડ્યું? મારું નામ પટેલ ધીરજભાઈ ધર્માભાઈ છે. હું કાકોલ ગામનો ખેડૂત છું. વર્ષોથી ખેતી સાથે અમે સંકળાયેલા છીએ. સરકારે અમારા 11 ગામ ઉપર અર્બન ઓથોરિટી હુડા નાખી અને અમારા ખેડૂતોનો વિનાશ કરવાનો ધંધો છે. સરકાર જો બંધ નહીં કરે, આ હુડા સરકાર ન હટાવે તો અમે ટૂંક સમયમાં ગુજરાતના ખેડૂતો ભેગા કરી અને અમે વિશાળ આંદોલન કરવાના છીએ. સરકાર અમારી વાત ના સાંભળે તો અમે ભારતીય જનતા પાર્ટીને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મત ના આપવાના આજે અમે શપથ લેવાના છીએ. સરકાર નહીં માને, માંગ નહીં સ્વીકારે, કારણ કે 40% જે છે જમીન કપાત થાય છે અને એની જે વળતર છે તે પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નથી આપતું. તો એને લઈને અગાઉ પણ વિરોધ કર્યો છે. આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે. અમે બધા ભેગા થયા છીએ, પણ જો સરકાર અમારું જો આંદોલનમાં જો નહીં સ્વીકારે અમારું જો ઉડાનું, તો અમે આગામી પંચક કાર્યક્રમો કરવાના છીએ. અને જરૂર જણાય તો અમે ગુજરાત લેવલ પણ દરેક ગામના, દરેક સિટીના અને દરેક શહેરના આંદોલન ભાઈઓ ખેડૂતો ભેગા કરી એક થઈ પણ સમાજના આજથી 30 વર્ષ પહેલા જેમ કિસાન કોંગ્રેસ સરકારને ઉઠાવીને ફેંકી હતી, એવી જ અમે ભાજપ સરકારને પણ ઉઠાવીને ખેડૂતો ફેંકી દેવાના છીએ.